ચાલો આપણે જઈએ 13 ફેબ્રુઆરી 2026ના દિવસે કોતરવાડાની એક નાનકડી શાળામાં કંઈક એવું થઈ રહ્યું હતું જે કદાચ ભવિષ્યના ભારતની તસવીર બદલી શકે. હવે દેખીતી રીતે તો આ માત્ર એક શાળાનો મેળો હતો, પણ હકીકતમાં એનાથી ઘણું વધારે હતું. તો ચાલો આજે આપણે સમજીએ કે આ નાનકડી ઘટના આટલી બધી મહત્વની કેમ છે. તો સવાલ એ જ છે કે શાળાનો એક સામાન્ય મેળો જ્યાં બાળકો ખાણીપીણીના સ્ટોલ લગાવીને મોજમસ્તી કરતા હોય, એ આવતીકાલના મોટા બિઝનેસ લીડર્સ એટલે કે ઉદ્યોગ સાહસિકોને કેવી રીતે તૈયાર કરી શકે? બસ આ જ કડી, એક નાની શરૂઆત અને એક મોટા ભવિષ્ય વચ્ચેની આ જ કડીને આપણે આજે ઊંડાણથી સમજવાના છીએ. તો આખરે આ હતું શું? એનું નામ હતું આનંદ મેળો. પણ જરા વિચારો, આ કોઈ સામાન્ય મેળો નહોતો. અહીંની ખાસ વાત એ હતી કે દુકાનદાર કોઈ બીજા નહીં પણ શાળાના વિદ્યાર્થીઓ પોતે જ હતા. હા, એ લોકો પોતાના ખાણીપીણીના સ્ટોલ લગાવીને જાણે કે વ્યાપારના પહેલા પાઠ શીખી રહ્યા હતા. તો જુઓ, આ મેળો યોજાયો હતો દિયોદર તાલુકાની કોતરવાડા પીકે શાળામાં. અને આયોજન કોણે કર્યું? ખુદ ત્યાંના વિદ્યાર્થીઓએ. તારીખ હતી 13 ફેબ્રુઆરી 2026 શુક્રવાર. અને એ દિવસે આ બાળકોએ ખાણીપીણીના સ્ટોલ લગાવીને વેપાર કરવાનો પોતાનો વહેલો અનુભવ લીધો. પણ અહીં એક વાત સમજવા જેવી છે. આ મેળો ખાલી એક દિવસની મોજમસ્તી નથી. ના, આ તો એક બહુ મોટા શૈક્ષણિક વિચારનો એક ભાગ હતો. એ વિચારનું નામ છે બેગલેસ ડે, એટલે કે દફતર વગરનો દિવસ. અને ખરેખર આ એક એવો કોન્સેપ્ટ છે જે ક્લાસરૂમ લર્નિંગને એકદમ નવી રીતે જુએ છે. તો સવાલ એ છે કે આ બેગલેસ ડે એટલે શું? સીધી સાદી ભાષામાં કહીએ તો એક એવો દિવસ જ્યારે બાળકો સ્કૂલમાં દફતરના બોજ વગર આવે. એ દિવસે ભણતર ક્લાસરૂમની 4 દિવાલોમાંથી બહાર નીકળે છે. ફોકસ પુસ્તકો પર નહીં પણ પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ અને સ્કિલ્સ એટલે કે કૌશલ્યો પર હોય છે. અહીં જ્ઞાન ગોખીને નહીં પણ કંઈક કરીને, અનુભવીને મેળવવામાં આવે છે. અને આ બંને દિવસો વચ્ચેનો તફાવત જમીન આસમાનનો છે. જુઓ, એક બાજુ છે આપણો સામાન્ય સ્કૂલનો દિવસ જે પુસ્તકો અને થિયરી પર આધારિત હોય છે, અને બીજી બાજુ છે બેગલેસ ડે જે પૂરેપૂરો એક્ટિવિટી બેઝડ હોય છે. એટલે કે ગોખણપટ્ટીની જગ્યાએ સ્કિલ ડેવલપમેન્ટ પર જોર આપવામાં આવે છે. અને સાચું કહીએ તો આ ખાલી ભણાવવાની પદ્ધતિમાં ફેરફાર નથી, આ તો શિક્ષણના મૂળ હેતુમાં જ એક મોટો બદલાવ છે. તો આ આનંદ મેળો એ જ કોન્સેપ્ટનું એક ઉત્તમ ઉદાહરણ હતો. એણે વિદ્યાર્થીઓને બિઝનેસનો, વેપારનો પહેલો સ્વાદ ચખાડ્યો. અહીં શીખવાનું પુસ્તકોમાંથી નહોતું, પણ લર્નિંગ બાય ડુઇંગ એટલે કે જાતે કરીને શીખવાના સિદ્ધાંત પર હતું. અને આ આખી પ્રવૃત્તિ પાછળનો હેતુ એકદમ સ્પષ્ટ હતો. બાળકોમાં નાનપણથી જ બિઝનેસ એક્યુમેન એટલે કે વેપાર કરવાની સૂઝ સમજ વિકસાવવી. આ કોઈ એક દિવસની રમત નહોતી, પણ આવતીકાલના એન્ટરપ્રેન્યોર્સ માટેની એક પ્રેક્ટિકલ ટ્રેનિંગ હતી. અને આ ટ્રેનિંગ કંઈ જેવી તેવી નહોતી. વિદ્યાર્થીઓએ ખરેખર એક નાના અમથા બિઝનેસમેનની જેમ જ આખી પ્રોસેસમાંથી પસાર થવાનું હતું. પહેલાં તો શું વેચવું એનું પ્લાનિંગ કરવું, પછી એનો ખર્ચ ગણીને કિંમત નક્કી કરવી, પછી ગ્રાહકોને વેચાણ અને સર્વિસ આપવી, અને છેલ્લે નફો થયો કે નુકસાન એની ગણતરી કરવી. જાણે કે રિયલ બિઝનેસનું જ એક મિની મોડલ. હવે ચાલો આ એક નાનકડી શાળાની પ્રવૃત્તિને થોડી મોટી ફ્રેમમાં જોઈએ, એક રાષ્ટ્રવ્યાપી દૃષ્ટિકોણથી. કારણ કે આ કોઈ એક સ્કૂલનો એકલોટોલો પ્રયોગ નહોતો. હકીકતમાં આનંદ મેળા જેવી પ્રવૃત્તિઓ પ્રી વોકેશનલ એજ્યુકેશનના કોન્સેપ્ટનો જ એક ભાગ છે. આનો સીધો અર્થ એ છે કે બાળકોને નાની ઉંમરથી જ પ્રેક્ટિકલ સ્કિલ્સ અને કરિયરને લગતું શિક્ષણ આપવાનું શરૂ કરવું, જેથી તેઓ ભવિષ્યના પડકારો માટે તૈયાર થાય. અને આ જે આખો એપ્રોચ છે, આ જે વિચાર છે, એ પોતે જ એક ખૂબ મોટા રાષ્ટ્રીય અભિયાનનો મુખ્ય હિસ્સો છે. અને એ અભિયાનનું નામ છે સ્કિલ ઇન્ડિયા ઇનિશિયેટિવ. આ એક સરકારી અભિયાન છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાનોને એવી સ્કિલ્સથી સજ્જ કરવાનો છે જેથી તેઓ વધુ રોજગારક્ષમ અને પ્રોડક્ટિવ બને. તો હવે સમજાયું, કોતરવાડાની શાળાના એ નાના સ્ટોલ્સ હકીકતમાં આટલા મોટા રાષ્ટ્રીય મિશનનો જ એક નાનકડો પણ મહત્વનો ભાગ હતા. તો ટૂંકમાં કહીએ તો આ હતા નાના સ્ટોલ, પણ એમાંથી મળતા પાઠ બહુ મોટા હતા. અહીં ભવિષ્યની ઇમારતનો પાયો નાખવામાં આવી રહ્યો હતો. અને આ આખા વિચારને જો એક વાક્યમાં કહેવો હોય તો આનાથી વધુ સારી રીતે ન કહી શકાય. આજે શાળાના મેદાનમાં વ્યાપાર શીખો જેથી આવતીકાલે તમે બજારનું નેતૃત્વ કરી શકો. બસ આ જ આખા પ્રયાસનું મૂળ મંત્ર છે.
તો આ આખી વાતનો સાર શું નીકળે છે? એ જ કે આવી નાની નાની હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ જે એક કુશળ અને આત્મનિર્ભર રાષ્ટ્રના નિર્માણ માટેની ઈંટો છે. એક શાળામાં થતી આવી નાનકડી પ્રવૃત્તિઓ ભેગી મળીને જ દેશના ભવિષ્યને એક મજબૂત આકાર આપે છે. અને આ બધી ચર્ચા પછી એક સવાલ વિચારવા જેવો છે કે એવો કયો સૌથી મહત્વનો પાઠ છે જે આપણને કોઈ પુસ્તક ક્યારેય શીખવી શકતું નથી?